થિયરી 66 ઇન્ટ્રોડક્શન ટુ વેબ સર્વર્સ એન્ડ ધેર ફીચર્સ. વેબ સર્વરનો પરિચય અને તેની વિશેષતાઓ. જ્યાં વોટ ઇઝ વેબ સર્વર? વેબ સર્વર એ એક સમર્પિત કમ્પ્યુટર છે જે ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ ચલાવવા માટે જવાબદાર છે. તે વિશિષ્ટ પ્રોગ્રામ્સ છે જે વપરાશકર્તા દ્વારા બોલાવ્યા મુજબ વેબ પેજને પ્રસારિત કરે છે. કોઈપણ વેબ સર્વરનો પ્રાથમિક ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને વેબ પેજો એકત્રિત કરવા, પ્રક્રિયા કરવા અને પ્રદાન કરવાનો છે. ઉદાહરણ: અપાચે, IIS, એન્જિનિક્સ, લાઇટ ટીપીડી વગેરે. ટાઈપ્સ ઓફ વેબ સર્વર. 1. સ્ટેટિક વેબ સર્વર્સ. સ્ટેટિક વેબ ફક્ત સ્થિર માહિતીને જ સેવા આપે છે, એટલે કે માહિતી નિશ્ચિત છે અને તે જેવી છે તે રીતે બતાવવામાં આવી રહી છે. સ્ટેટિક વેબ સર્વર્સ ડેટા લોડ કરવામાં ઓછો સમય લે છે. બીજું, ડાયનેમિક વેબ સર્વર્સ. ડાયનેમિક વેબ જ્યાં પેજની માહિતીને અપડેટ અને બદલી શકાય છે. ડાયનેમિક વેબ સર્વર્સ ડેટા લોડ કરવામાં થોડો વધુ સમય લે છે. હાઉ વેબ સર્વર વર્ક્સ. સ્ટેપ 1. સૌપ્રથમ વેબ બ્રાઉઝરના સરનામા બારમાં વેબ પેજનું URL ટાઈપ કરવું. બીજું, વેબ બ્રાઉઝર URL ને કન્વર્ટ કરી IP સરનામું મેળવી તમારા વેબ બ્રાઉઝરને વેબ સર્વર પર લઈ જશે. ત્રીજું, કનેક્શન કર્યા પછી વેબ બ્રાઉઝર HTTP વિનંતીની મદદથી વેબ સર્વરથી વેબ પેજ માટે વિનંતી કરશે. ચોથું, વેબ સર્વરને આ વિનંતી પ્રાપ્ત થતાં જ તે વેબ બ્રાઉઝર HTTP ને વિનંતી કરેલ પેજને પાછું મોકલીને તરત જ જવાબ આપે છે. પાંચમું, જો બ્રાઉઝર દ્વારા વિનંતી કરાયેલ વેબ પેજ અસ્તિત્વમાં ન હોય તો વેબ સર્વર એક ભૂલ સંદેશ પરત કરશે. અને અંતે છઠ્ઠું સ્ટેપ, જો ત્યાં કોઈ ભૂલ ન થાય તો બ્રાઉઝર સફળતાપૂર્વક વેબ પેજ પ્રદર્શિત કરશે. વેબ સર્વર યુઝિસ. SMTP નો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર મેલ મોકલવા અને પ્રાપ્ત કરવા. FTP ફાઇલોના આદાન પ્રદાન માટે. વેબસાઇટ્સની ડિઝાઇન, ડેવલપમેન્ટ અને પબ્લિશ કરવા માટે. વેબ સર્વર સિક્યોરિટી મેથડ્સ. અ રિઝર્વ પ્રોક્સી, એક્સેસ restriction, keeping web servers manned and updated, network monitoring. Theory 67 JavaScript data types, variables, constants and conversion between data types. જ્યાં what is data types? જાવાસ્ક્રિપ્ટ વિવિધ પ્રકારના મૂલ્યો રાખવા માટે વિવિધ ડેટા ટાઈપ પ્રદાન કરે છે. જાવાસ્ક્રિપ્ટ એ ડાયનેમિક પ્રકારની ભાષા છે, એટલે કે વેરિયેબલનો પ્રકાર સ્પષ્ટ કરવાની જરૂર નથી, કારણ કે જાવાસ્ક્રિપ્ટ એન્જિન દ્વારા ડાયનેમિક રીતે ઉપયોગમાં લેવાય છે. ડેટા પ્રકારનો ઉલ્લેખ કરવા માટે ફક્ત VAR નો ઉપયોગ કરવાની જરૂર છે. ઉદાહરણ: VAR A is equals to 40 semicolon. VAR B is equals to ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રાહુલ અંતે સેમિકોલન. 1. પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ. જ્યાં ડેટા ટાઈપ એક્ઝામ્પલ ઓફ ડેટા: સ્ટ્રોંગ, હેલો, નંબર 100, બુલિયન false or true, undefined, null. બીજું, નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. જ્યાં ડેટા ટાઈપ અને ડિસ્ક્રિપ્શન: 1. ઓબ્જેક્ટ,
ઇન્સ્ટન્ટ દ્વારા સભ્યોના ઉપયોગ માટે. એરે સમાન મૂલ્યોના જૂથ માટે. ત્રીજું REGEXP રેગ્યુલર એક્સપ્રેશન માટે. વોટ ઇઝ વેરિયેબલ? જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ એ સ્ટોરેજ સ્થાનનું નામ દર્શાવે છે. આઇડેન્ટિફાયર્સ નામનો પહેલો લેટર A to Z ઓર કેપિટલ A to Z અંડરસ્કોર ડોલર હોવા જોઈએ. પહેલો લેટર આપ્યા પછી જ નંબર એટલે કે 0 થી 9 નો ઉપયોગ કરી શકાય. જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ કેસ સેન્સિટિવ છે. ઉદાહરણ સ્મોલ એક્સ અને કેપિટલ એક્સ બંને અલગ વેરિયેબલ ગણાશે. એક લોકલ વેરિયેબલ, જ્યાં સ્ક્રિપ્ટની અંદર ફંક્શનમાં var x = 10 દર્શાવેલ છે. વેરિયેબલ બ્લોક અથવા ફંક્શનની અંદર જાહેર કરવામાં આવે છે. બીજું ગ્લોબલ વેરિયેબલ, જ્યાં સ્ક્રિપ્ટની અંદર ફંક્શન આપેલ છે અને ફંક્શનની બહાર var ડેટા = 200 દર્શાવેલ છે. વેરિયેબલ કોઈ પણ ફંક્શનથી એક્સેસ કરી શકાય છે. વોટ ઇઝ કોન્સ્ટન્ટ? જ્યારે તમે આખા પ્રોગ્રામ માટે તે વેરિયેબલની કિંમત બદલવા માંગતા ન હોય ત્યારે વેરિયેબલ જાહેર કરવા માટે કોન્સ્ટ કીવર્ડનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ડેટા ટાઇપ્સ કન્વર્ઝન? જાવાસ્ક્રિપ્ટ એ વર્સટાઇલ ભાષા છે અને તેની વર્સેટિલિટીનો એક ભાગ ડેટા પ્રકારને કન્વર્ટ કરવાની ક્ષમતામાં રહેલો છે. ડેટા ટાઈપ કન્વર્ઝન એ એક ડેટા પ્રકારમાંથી બીજા મૂલ્ય બદલવાની પ્રક્રિયા છે. જાવાસ્ક્રિપ્ટ તમને ડેટા પ્રકારને કન્વર્ટ કરવામાં મદદ કરવા માટે ઘણા બિલ્ટ ઇન ફંક્શન પ્રદાન કરે છે. ડેટા ટાઇપ્સ કન્વર્ઝન ટેબલ, જ્યાં ઓરિજિનલ વેલ્યુ, કન્વર્ટેડ ટુ નંબર, કન્વર્ટેડ ટુ સ્ટ્રિંગ, કન્વર્ટેડ ટુ બુલિયન, જ્યાં ફોલ્સ 0 ફોલ્સ ફોલ્સ, ટ્રુ 1 ટ્રુ ટ્રુ, 0 0 0 ફોલ્સ, 1 1 1 ટ્રુ, 20 NaN 20 ટ્રુ, null 0 null false, undefined NaN undefined false. થિયરી 68 જાવાસ્ક્રિપ્ટ એરિથમેટિક, કમ્પેરિઝન, લોજિકલ ઓપરેટર્સ, ઓપરેટર પ્રેસિડન્સ, જ્યાં જાવાસ્ક્રિપ્ટ એરિથમેટિક ઓપરેટર્સ, જ્યાં ઓપરેટર ડિસ્ક્રિપ્શન અને એક્ઝામ્પલ દર્શાવેલ છે. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલસ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ. જાવાસ્ક્રિપ્ટ કમ્પેરિઝન ઓપરેટર્સ ઇઝ ઇક્વલ ટુ, આઇડેન્ટિકલ, નોટ ઇક્વલ ટુ, નોટ આઇડેન્ટિકલ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. જાવાસ્ક્રિપ્ટ કમ્પેરિઝન ઓપરેટર લોજિકલ એન્ડ, લોજિકલ ઓર, લોજિકલ નોટ. જાવાસ્ક્રિપ્ટ ઓપરેટર પ્રેસિડન્સ, જ્યાં મેથડ અથવા ફંક્શન, એરે એક્સેસ, ઓબ્જેક્ટ પ્રોપર્ટી એક્સેસ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ, નેગેશન, લોજિકલ નોટ, રિમૂવ્સ અરે વેલ્યુ, ક્રિએટ્સ એન ઓબ્જેક્ટ, રિટર્ન ડેટા ટાઈપ. થિયરી 69 જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ એન્ડ લૂપ. પ્રોગ્રામ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. કંટ્રોલ સ્ટેટમેન્ટ વાસ્તવમાં પ્રોગ્રામના અમલના પ્રવાહને નિયંત્રિત કરે છે. જાવાસ્ક્રિપ્ટ દ્વારા નિયંત્રણ સ્ટેટમેન્ટ ઇફ એલ્સ, સ્વિચ કેસ, ડુ વાઇલ લૂપ, ફોર લૂપ, જ્યાં ઇફ એલ્સ, યુઝ તે મૂળભૂત નિયંત્રણ સ્ટેટમેન્ટ છે જે જાવાસ્ક્રિપ્ટને નિર્ણયો લેવા અને નિવેદનોને શરતી રીતે ચલાવવાની મંજૂરી આપે છે. સિન્ટેક્સ ઇફ એક્સપ્રેશન, કર્લી બ્રેસીસમાં સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ એક્સપ્રેશન ઇઝ ટ્રુ. એક્ઝામ્પલ
જ્યાં સ્ક્રિપ્ટની અંદર ઇફ કન્ડિશનમાં એજ ગ્રેટર ધેન 18 જો કન્ડિશન સાચી હોય તો જ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ક્વોલિફાઈઝ ફોર ડ્રાઇવિંગ મેસેજ પ્રિન્ટ કરશે. બીજું, સ્વિચ કેસ યુઝ તે મૂળભૂત કાર્ય મૂલ્યાંકન કરવા માટે શરત આપવાનું છે અને શરતના મૂલ્યના આધારે અમલ કરવા માટે વિવિધ કેસ આપવાનો છે. સિન્ટેક્સ સ્વિચ એક્સપ્રેશન કર્લી બ્રેસીસમાં કેસ કન્ડિશન 1 સ્ટેટમેન્ટ્સ બ્રેક. આ જ રીતે કેસ કન્ડિશન n સ્ટેટમેન્ટ્સ બ્રેક અને અંતે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ્સ. જેના આધારે એક્ઝામ્પલમાં સ્વિચ કેસ ગ્રેડ જ્યાં કેસ એ ડોક્યુમેન્ટ ડોટ રાઇટમાં ગુડ જોબ, કેસ બી પ્રીટી ગુડ અને ડિફોલ્ટ કેસમાં અનનોન ગ્રેડ. તો આ પ્રકારે કોઈ પણ ગ્રેડ જે સાચો હોય એ પ્રિન્ટ થશે. ત્રીજું, ડુ વાઇલ લૂપ યુઝ તે વાઇલ લૂપ જેવું જ છે, ફક્ત કન્ડિશન લૂપના અંતે ચેક થાય છે. લૂપ ઓછામાં ઓછી એક વખત ચાલશે ભલે શરત ખોટી હોય. સિન્ટેક્સ ડુ કર્લી બ્રેસીસ સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ વાઇલ એક્સપ્રેશન્સ. એક્ઝામ્પલ સ્ક્રિપ્ટની અંદર વાઇલ લૂપમાં કન્ડિશન કાઉન્ટ ગ્રેટર ધેન 0 પરંતુ એક વખત સ્ટેટમેન્ટ ડિસ્પ્લે થશે જ કારણ કે કન્ડિશન લૂપના અંતે ચેક થાય છે. ચોથું, વાઇલ લૂપ યુઝ જ્યાં સુધી શરત સાચી હોય ત્યાં સુધી સ્ટેટમેન્ટ અથવા કોડ બ્લોકને વારંવાર ચલાવવાનો છે. સિન્ટેક્સ વાઇલ એક્સપ્રેશન કર્લી બ્રેસીસમાં સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ એક્સપ્રેશન ઇઝ ટ્રુ. એક્ઝામ્પલ સ્ક્રિપ્ટની અંદર વાઇલ લૂપ કન્ડિશન કાઉન્ટ ગ્રેટર ધેન 10 જ્યાં સુધી કાઉન્ટ 10 સુધી નહીં પહોંચે ત્યાં સુધી લૂપ ફરશે અને તેટલી વાર સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરશે. પાંચમું, ફોર લૂપ યુઝ તે લૂપિંગનું સૌથી કોમ્પેક્ટ સ્વરૂપ છે જેના 3 ભાગ છે. લૂપ ઇનિશિયલાઇઝેશન જ્યાં કાઉન્ટરને પ્રારંભિક મૂલ્યથી પ્રારંભ. ટેસ્ટ સ્ટેટમેન્ટ તપાસ કરશે કે આપેલ શરત સાચી છે કે નહીં. શરત સાચી હોય તો લૂપની અંદર અથવા લૂપની બહાર. પુનરાવર્તન સ્ટેટમેન્ટ કાઉન્ટરને વધારવા અથવા ઘટાડવા માટે. સિન્ટેક્સ ફોર ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન, ઇટરેશન. કૌંસની અંદર સ્ટેટમેન્ટ્સ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ ટેસ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ. એક્ઝામ્પલમાં ફોર લૂપની અંદર કાઉન્ટને જ્યાં સુધી 10 સુધી નહીં પહોંચે ત્યાં સુધી લૂપ ફરશે અને અંદરનું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ સ્ટેટમેન્ટ એટલી વખત એક્ઝિક્યુટ થશે અને અંતે લૂપ સ્ટોપ્ડ મેસેજ જોવા મળશે. થિયરી 70 એરે ઇન જાવાસ્ક્રિપ્ટ. વોટ ઇઝ એરે? જાવાસ્ક્રિપ્ટ એરે ઓબ્જેક્ટ એક વેરિયેબલમાં બહુવિધ મૂલ્યો સંગ્રહિત કરવા દે છે. જાવાસ્ક્રિપ્ટમાં એરે ડાયનેમિક હોય છે તેથી એરેને વ્યાખ્યાયિત કરતી વખતે એરેની લંબાઈનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. તે જરૂરિયાત મુજબ વધઘટ થઈ શકે છે. સિન્ટેક્સ કોન્સ્ટ માય લિસ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે કૌંસમાં વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 અને વેલ્યુ n. ક્રિએટિંગ એરે બાય એરે લિટરલ. સ્ક્રિપ્ટની અંદર VAREMP ઇઝ ઇક્વલ્સ ટુ કૌંસમાં સોનુ, વિમલ, રતન દર્શાવેલ છે જે ફોર લૂપ દ્વારા દરેકને પ્રિન્ટ કરાવીશું. બાય ક્રિએટિંગ ઇન્સ્ટન્સ ઓફ એરે ડાયરેક્ટલી જ્યાં સ્ક્રિપ્ટની અંદર VAREMP ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે જ્યાં EMP 0 અરુણ, 1 માં વરુણ, 2 જોન અને આ દરેકને ફોર લૂપ દ્વારા લાઇનમાં પ્રિન્ટ કરાવીશું. બાય યુઝિંગ એન એરે કન્સ્ટ્રક્ટર સ્ક્રિપ્ટની અંદર VAREMP ઇઝ ઇક્વલ્સ ટુ ન્યૂ એરે
જ્યાં જય, વિજય અને સ્મિથ આ દરેકને ફોર લૂપ દ્વારા વારાફરતી પ્રિન્ટ કરાવીશું. એરે પ્રોપર્ટીઝ. કન્સ્ટ્રક્ટર ઓબ્જેક્ટ બનાવનાર એરે ફંક્શનનો રેફરન્સ રિટર્ન કરે છે. લેન્થ એરેમાં એલિમેન્ટની સંખ્યાને રિફ્લેક્ટ કરે છે. પ્રોટોટાઇપ પ્રોટોટાઇપ ઓબ્જેક્ટમાં પ્રોપર્ટી અને મેથડ ઉમેરવાની મંજૂરી આપે છે. એરે મેથડ્સ. કોન્કેટ એરે સાથે જોડાયેલા અન્ય એરેથી બનતા નવા એરેને પરત કરે છે. એવરી જો એરેમાં દરેક એલિમેન્ટ પ્રદાન કરેલ ટેસ્ટિંગ ફંક્શનને સંતોષે તો ટ્રુ રિટર્ન કરે છે. ફોર ઇચ એરેમાં દરેક એલિમેન્ટ માટે ફંક્શનનો કોલ કરે છે. ઇન્ડેક્સ ઓફ સમાન મૂલ્યના એરેની અંદર પ્રથમ એલિમેન્ટની ઇન્ડેક્સ રિટર્ન કરે છે. લાસ્ટ ઇન્ડેક્સ ઓફ સમાન મૂલ્યના એરેની અંદર છેલ્લા એલિમેન્ટની ઇન્ડેક્સ રિટર્ન કરે છે. મેપ એરેના દરેક એલિમેન્ટ પર પ્રદાન કરેલ ફંક્શનને કોલ કરવાના પરિણામો સાથે એક નવો એરે બનાવે છે. પીઓપી એરેમાંથી છેલ્લા એલિમેન્ટને દૂર કરી તે રિટર્ન કરે છે. પુશ એરેના અંતમાં એલિમેન્ટ ઉમેરી એરેની નવી લંબાઈ રિટર્ન કરે છે. રિડ્યુસ એરેના બે એલિમેન્ટને સામસામે વારાફરતી ફંક્શન લાગુ કરશે જેથી કરીને તેને એક મૂલ્યમાં ઘટાડી શકાય. રિવર્સ એરેના એલિમેન્ટના ક્રમને ઉલટાવે છે. શિફ્ટ એરેમાંથી પ્રથમ એલિમેન્ટને દૂર કરી તે રિટર્ન કરે છે. સ્લાઇસ એરેના સેક્શનને બહાર કાઢે છે અને નવી એરે રિટર્ન કરે છે. સમ જો એરેમાં ઓછામાં ઓછું એક એલિમેન્ટ પ્રદાન કરેલ ટેસ્ટ ફંક્શનને સંતોષે તો ટ્રુ રિટર્ન કરે છે. ટુ સોર્સ ઓબ્જેક્ટના સોર્સ કોડનું પ્રતિનિધિત્વ કરે છે. સોર્ટ એરેના એલિમેન્ટને સોર્ટ કરે છે. સ્પ્લાઇસ એરેમાં એલિમેન્ટ ઉમેરે છે અથવા દૂર કરે છે. ટુ સ્ટ્રિંગ એરે અને તેના એલિમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી સ્ટ્રિંગ રિટર્ન કરે છે. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જરી મળીશું નવા વિડીયોમાં.